અત્યારે મને પણ રાઈડમાં જવાની એટલી ઈચ્છા તો નથી, પણ છતાં મળી જશે તો લઈ લઈશું. કેમ કે હું તો મારા મગજમાં તો હજી એ જ વિચાર પડે કે છોકરીને શું પ્રોબ્લેમ હશે, શું થયું છે એના હારે. વળી પાછી નીકળી છે, જુઓ સામે હું અહીંયા જ ઊભો છું. હજી એ છોકરી પાછી બેગ લઈને નીકળી છે. જો હું તમને ઝૂમ કરીને બતાવું. ગુડ મોર્નિંગ, જય માતાજી, સ્વાગત છે આપણા આજના બ્લોગમાં. તો આજે આપણે રેપિડો ચાલુ કરી દીધું છે. સવારના વાગ્યા છે જો 4 વાગી ગયા છે. આપણે આરટીઓ સર્કલ અત્યારે બેઠા છીએ. જોઈએ રાઈડ ક્યાંની પડે છે. પહેલી રાઈડ આપણે લઈને જઈશું. ઉબેર અને રેપિડો બંને ચાલુ કર્યું છે. જેમાં રાઈડ પહેલી પડે એ સાચું. રેપિડો પણ ચાલુ છે અને ઉબેર પણ ચાલુ છે. આપણને પહેલી રાઈડ મળી જઈએ છે ઉબરમાંથી. ડીમાર્ટથી લઈને જવાનું છે સાઉથ બોપલ. જો આપણે ડીમાર્ટ જઈ રહ્યા છીએ, ડીમાર્ટનું લોકેશન બતાવે છે. તો ત્યાંથી ભાઈને લઈને જવાનું છે સાઉથ બોપલ. તો ત્યાં ડ્રોપ જઈને તમને હું બતાવું છું કે કેટલા કિલોમીટર થયું અને આપણને કેટલા પૈસા મળ્યા, પર કિલોમીટર કેટલા મળે છે, એટલું રાઈડનું મળ્યું છે. એટલે બ્લોગમાં બન્યા રહો, તમને હું બતાવું છું. તમને સર્કલ હતી છે. આપણે રાણીપથી ભાઈને બેહારીને અહીંયા સાઉથ બોપલ આવ્યા હતા. 17 કિલોમીટરના. જો કેટલા મળ્યા છે, 162 રૂપિયા મળે છે આપણને. 162 રૂપિયા મળ્યા, પણ ભાઈએ આપણને 200 રૂપિયા આપી દીધા છે. મને કે રાખો 30 રૂપિયા, અત્યારમાં તમને મને મૂકવા આવ્યા છો. બહુ સારી વાત કહેવાય ભાઈ. એક્સ્ટ્રા ઘણા બધા લોકો એવા આવે છે કે તે તમને એક્સ્ટ્રા આપે છે. ઘણા એવા આવે છે કે તમને તમારે 121 થતા તો 121 નાખે. સારું કહેવાય યાર. આપણને કોઈ એવી લાલચ નથી. આપણે આપે તો પ્રેમથી દિલથી લઈ લઈએ છીએ. અમુક ટાઈમે ના હોય તો પણ આપણે 5-10 રૂપિયા ઓછા પણ લઈ લઈએ છીએ, એવું નથી. ભાઈનો ખૂબ ખૂબ આભાર કે આપણને 30-40 રૂપિયા એક્સ્ટ્રા આપ્યા. તો હવે આપણે રેપિડોની બંધ હતી તો એને આપણે ચાલુ કરી દઈએ. કેમ કે મારે એક રાઈડ ચાલુ થઈ જાય પછી બીજી એપ્લિકેશન હું બંધ કરી નાખું છું કે વારે વારે વચ્ચે ડિસ્ટર્બ ના કરે. રેપિડો પણ ચાલુ કરી દીધી છે. તો અહીંથી પછી ક્યાંની મળે છે આપણે જોઈએ. રેપિડોમાં અત્યારે તો આપણે હાલ ઉબેરમાં લઈને આવ્યા હતા. તો વ્લોગમાં બન્યા રહો. આગળ ક્યાં ક્યાં રાઈડમાં ફરીએ છીએ આપણે તમને બતાવીશું. આપણે હાલ તો સાઉથ બોપલ બેઠા છીએ. જુઓ હેલ્મેટ પહેરીને. બોપલથી મળી છે કાળુપુર રેલવે સ્ટેશન. ભાઈને લેવા જવાનું છે. 1-1.5 કિલોમીટર છે. ભાઈને લેવા જવાનું છે. ત્યાંથી લઈને ભાઈને જવાનું છે કાળુપુર રેલવે સ્ટેશન. તો બન્યા રહો તમે આપણા વ્લોગમાં. ત્યાં કાળુપુર રેલવે સ્ટેશન ઉતારી અને જોઈએ કેટલા મળે છે ત્યાં જઈને. ઓકે. સાઉથ બોપલથી રાઈડ બુક કરી હતી કાળુપુર રેલવે સ્ટેશનની. ઓલમોસ્ટ મેં રાઈડ બુક કરી દીધી હતી અને ચાલવાની તૈયારી જ કરતો હતો. ત્યાં એક છોકરી મળી ગઈ મને. એ છોકરી મને એવું કહેતી હતી કે મારી જોડે પૈસા નથી ને મારે વાડ જ જવું છે. એની ઉંમર લગભગ 19-20 વર્ષ હશે. પછી મને ડાઉટ થોડોક લાગ્યો તો મેં એમને પૂછ્યું કંઈ પ્રોબ્લેમ છે, શું પ્રોબ્લેમ થયો છે. તો છોકરીનું કહેવું એવું છે કે હું ચાલતી દ્વારકા જતી હતી. મને પણ વધારે શોખ એમ લાગ્યો કે એની પાસે નથી પૈસા. મેં કીધું, મેં એમને પૂછ્યું કે રેપિડો બુક કરાવીને તમે જતા રહો, હું રાઈડમાં છું. તો કે મારી જોડે કે પૈસા નથી, કે 300 રૂપિયા હતા તો રિક્ષાવાળાને આપી દીધા. મેં તો કોઈ વાંધો નહીં, ચલો તમને હું છોડી દઉં. તો વાડા સાઉથ બોપલ પહોંચી અને એમ કહે છે કે મારા મા બાપને હું કીધા વગર નીકળી ગઈ છું. અહીંયા આમ કે હું વડોદરાની છું, રહું છું અહીંયા મારી બેન જોડે અખબારનગર. તો ભાઈ મારો એટલો મેસેજ છે કે યાર એ છોકરી એમ કહે છે કે મને ઘરે કોઈ સમજતું નથી, મારી કોઈ વાત નથી સાંભળતું, હું ડિપ્રેશનમાં આવી ગઈ છું. મેં મારી રીતે જેટલો હું સમજાવી શકતો હતો એટલો હું એમને સમજાવી શક્યો છું. અહીંયા ઉતરતા એણે મને પૈસા કે મારી જોડે 50 રૂપિયા પડ્યા છે કે તમે રાખો. મેં તો ના, પૈસાની જરૂર નથી,
તમે તમારા ઘરે સેફલી જતા રહો. અત્યારે જમાનો બહુ ખરાબ છે અને અમે રાતના સમયે છોકરીઓને બહાર એકલા ન નીકળવું જોઈએ. એમાં સાઉથ ભોપાલ જ્યાં કોઈ આવતું જતું નથી એવા રોડ ઉપર છોકરી એકલી ઊભી હતી. ત્યાં જઈને કે હું પાછી આવું છું કે મારે પહેલાં કે હું જોશમાં ઘરેથી નીકળી ગઈ, પછી એવું લાગ્યું, મનમાં વિચાર આવ્યા કે હું પાછી ઘરે જતી રહું. તો મહેરબાની કરીને બધાને મારો સંદેશ એટલો જ છે કે છોકરીઓને તો ખાસ છે કે તમે આવું ના કરશો, તમારા મા બાપને થોડું દુઃખ થાય એવું ના કરશો. અમારી અહીંયા એમને જે અકબરનગર બેન હતી એ પણ વારે ફોન કરીને પૂછતી હતી કે તું ક્યાં છે ક્યાં છે. તો ભાઈ મારો એટલો જ મેસેજ છે, હું તો મારી રાઈડ કેન્સલ કરીને 200-250 રૂપિયાનું નુકસાન કર્યું, પણ મને નુકસાનનો કોઈ પેલો અફસોસ નથી, કેમ કે મેં એક છોકરીની મદદ કરી છે, હેલ્પ કરી છે અને મારી ફરજ છે છોકરીને હેલ્પ કરવાની. તો યાર કિસ્સો સાચો હતો કે ખોટો તો મને ખબર નથી. આપણે તો આપણી ફરજ બજાવીને છૂટા. હવે વાત સાચી હતી કે ખોટી હતી આપણને નથી ખબર. મેં એને પૂછવાનો ઘણો ટ્રાય કર્યો, મારી રીતે મેં એને સમજાઈ પણ ઘણી. પૂછ્યું મેં એને કે ભાઈ તારે કંઈ પ્રોબ્લેમ હોય તો મને બતાવ, તારા પેરેન્ટ્સનો મને નંબર આપતો, હું વાત કરું છું શું છે શું નથી. તો કે ના, હું મારી બેન જોડે અહીંયા રહું છું ને મારી બેન આખો દિવસ કે જોબ કરે છે, મતલબ ઓફિસમાં હોય છે અને હું ઘરે હોય છું, કોલેજ કરું છું. તો કે હું મારી વાત કોઈ સમજતું નથી, હું ડિપ્રેશનમાં આવી ગઈ હતી, એટલે કે હું દ્વારકાધીશ દર્શન કરવા જતી હતી અને એ પણ ચાલતી નથી, એના જોડે પૈસા નથી, એના મોબાઈલમાં રિચાર્જ મેં મારા ફોનમાંથી હોટસ્પોટ કરી અને વાઈફાઈ કનેક્ટ કરાવડાવ્યું હતું. આ કિસ્સો મને તો ડાઉટફુલ લાગતો હતો, પણ છતાં મને એવું લાગ્યું કે ચલો હું આ મેસેજ આપણા વ્લોગમાં લઈ લઉં કે શું વાત આ સાચી છે ખોટી છે. તો અત્યારે હું અહીંયા અકબરનગર BRTSની સામે અહીંયા જ છોકરીને મેં ઉતારી છે. આપણે વ્લોગમાં નથી લીધી એને, કેમ કે યાર કંઈ પર્સનલ હોય. હું આમ તો વ્લોગમાં નથી માણસોને લેતો, કેમ કે યાર એ એમની પર્સનલ વાત છે અને એમાં છોકરીની જાત છે, તો આપણે એમનો વિડીયો કે એમને ફેસ એની ચાલતી જતી ક્યાં ઉતારી એ વિડીયો હું તમને બતાવું છું આગળ, આપણે જેમ બતાવ્યો તેમ. પણ એમનો ફેસ રિવીલ હું કરવા નથી માગતો. શું એને પ્રોબ્લેમ હોય શું ના હોય યાર, એને ઘરે પર્સનલ જે પણ હોય. પણ મારો મેસેજ આ એક છોકરી માટે નથી, બધી છોકરીઓ માટે છે કે તમારા મા બાપને ખોટું લાગે એવું તમે કામ ના કરતા. મારી એટલી વિનંતી છે. હું રેપિડોવાળો છું. મારી ફરજ હતી કે મારે તમને મૂકી જવાના, અહીંયા તમે તો મૂકી દીધા. મેં મારી રાઈડ પણ ત્યાંની ઉબેરની હતી, કેન્સલ કરી દીધી છે. રાઈડ કેન્સલ કરી અને અહીંયા મૂકવા આવ્યો હતો. પણ કંઈ વાંધો નહીં, મને તો મારે ભલે આજે ધંધો ના થયો, મને ખુશી થઈ છે કે આજે હું પૈસા નથી કમાણો, ઇન્સાનિયત કમાણો છું. તો બસ ભાઈ શેર કરજો આ વિડીયો વધારેમાં વધારે, કે કોઈ બીજું કોઈ આવું પગલું ન ભરે યાર, કે નથી એમના જોડે કશું પૈસા કે નથી બીજું કંઈ, છતાં ઘરેથી નીકળી જવું આ બહુ યોગ્ય નથી. કે ઘરેથી કીધા વગર નીકળી જવું એ કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી. તો મહેરબાની કરીને કોઈ આવી રીતે ના કરશો યાર. મને કહાની છોકરી બહુ ડરેલી હતી, બહુ એટલે અતિશય ડરેલી હતી. મેં એમને કીધું તમે ચિંતા ના કરશો, તમારે જ્યાં જવું હોય ત્યાં હું મૂકી જાઉં છું. ઘણો એને પૂછવાનો ટ્રાય કર્યો, પણ એ છોકરીએ મને સાચી વાત નથી કરી. કોઈ વાંધો નહીં, તમે સાચી વાત ના કરો તો કોઈ વાંધો નહીં, હું તમને વધારે ફોર્સ નથી કરતો, પણ તમને તમારી જગ્યા ઉપર પકડી દઉં છું. પણ બીજી વખત આવું પગલું ના ભરતા. સમજાવવામાં તો આપણે સમજાવી દીધા છે, આગળ આવે એમને ખબર. બસ આટલો જ આપણો સંદેશ હતો. આ રહ્યો તો કોમેન્ટ કરજો મિત્રો, શું આ મેં કર્યું યોગ્ય હતું. જે છોકરીને એમ પૂછ્યું મેં ઘણું, એનો ફેસ રિવીલ નથી લીધો મેં. હમણાં આપણે ફેસ રિવીલ કર્યો પણ નથી, કેમ કે યાર ન કરાય, આપણાથી ન કરાય આવું. છોકરીને જાત છે, કોઈ છોકરો તો આપણે એનો વિડીયો ઉતારીને બધું પૂછી લો, પણ છોકરી હતી એટલે આપણે આવું નથી કર્યું. પણ કોમેન્ટ કરજો અને શેર કરજો ભાઈ, શું આ યોગ્ય લાગ્યું. મને ડર બી લાગતો હતો કે યાર કંઈ આપણે ફસાઈ ના જઈએ, કોઈનું કંઈ આવી ચાલ ના હોય, કેમ કે યાર બોપલ બાજુથી અહીંયા લગભગ આપણું 17-18 કિલોમીટર થાય છે બોપલથી અહીંયા અકબરનગર. કોઈની ચાલ પણ હોઈ શકે. મને ડર બી લાગતો હતો યાર કે રાતનો સમય છે, પણ છોકરીને એકલીને જોઈ એટલે એવું લાગ્યું કે યાર હેલ્પ કરવી જોઈએ, ચાહે પાછળથી જો થાય તે જોઈ જશે. આપણે આવી ગયા છીએ પાછા RTO સર્કલ, જો બેઠા છીએ અહીંયા. આજે રાઈડ કરવાનો મૂડ નથી રહ્યો, તો 6 વાગ્યા છે, હજી ટાઈમ પણ એટલો થયો નથી.
આપણે 7 વાગ્યા 8 વાગ્યા સુધી ચલાવી દઈએ છીએ, પણ કિસ્સો એવો બને છે આજે તો રાઈડ ચલાવવાની ઈચ્છા નથી. મારો મેસેજ આજનો કેવો હતો તે તમે કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણો અહીંયા આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. જય માતાજી.